નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। થર્ડ પાર્ટી ગેરંટી વિના લોકોને ₹20 લાખ સુધીની હોમ લોન આપવા વિચારણા કરતી કેન્દ્ર સરકાર। જયપુરમાં ટ્રક સાથે અકસ્માત બાદ ટેન્કરમાં બ્લાસ્ટ થતા 8ના મોત અને 40 વાહનોમાં આગ। દેશના બીજા ક્રમના સૌથી લાંબા જામનગર અમૃતસર એક્સપ્રેસ વેના નિર્માણનું આગળ વધતું કાર્ય। જામનગરમાં વકીલ મંડળની રસાકસી ભરી ચૂંટણીમાં નોંધાતું 75% જેટલું જંગી મતદાન। સમગ્ર સપ્તાહ દરમિયાન શેરબજાર સતત તૂટતા રોકાણકારોની સંપત્તિમાં ₹20 લાખ કરોડનું તોતિંગ ધોવાણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। હોમ લોન લેનારાઓ માટે સારા સમાચાર છે। હવે હોમ લોન માટે કોઈ થર્ડ પાર્ટી ગેરંટી જરૂર નથી। આ માટે સરકાર ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકો માટે ઝીરો કોલેટરલ હાઉસિંગ લોન સ્કીમ શરૂ કરવાની તૈયારી કરી રહી છે। આમાં ₹20 લાખ સુધીની લોન કોઈ પણ પેપર વર્ક અથવા થર્ડ પાર્ટી ગેરંટી વિના ઉપલબ્ધ થશે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્કીમ માટે ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ સ્કીમ ફોર લો ઇન્કમ હાઉસિંગમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। લોનની મુદત 30 વર્ષ સુધીની હોઈ શકે છે। હાલમાં માત્ર ₹8 લાખ સુધીની હાઉસિંગ લોનને જ ગેરંટી કવર મળે છે। એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ એવા ઘર ખરીદનારાઓને પણ લોન આપવાનો છે કે જેમની પાસે કોઈ દસ્તાવેજી આવક નથી અથવા તેમની પાસે બહુ ઓછા જરૂરી દસ્તાવેજો છે। સરકાર પ્રોપર્ટીના કાગળો વગર પણ લોકોને હોમ લોન આપવાનું કામ કરી રહી છે। વાસ્તવમાં ઘણા લોકોને તેમના ઘર અથવા અન્ય કોઈ મિલકત માટે લોનની જરૂર હોય છે, પરંતુ તેમની પાસે તે મિલકતના સંપૂર્ણ કાગળો નથી। આવી સ્થિતિમાં જે લોકો પાસે પ્રોપર્ટીના સંપૂર્ણ કાગળો નથી તેઓ પણ પ્રોપર્ટી સામે લોન મેળવી શકશે। જો કે આખી યોજના હાલ અંડર પ્રોસેસ છે, જેની જાહેરાત અને અમલની તારીખની જાહેરાત હવે પછી સત્તાવાર રીતે થશે એમ સૂત્રો જણાવી રહ્યા છે। આજે શુક્રવારે સવારે જયપુરમાં અજમેર હાઈવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એલપીજી ગેસથી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો। આ અકસ્માતમાં 8 લોકો જીવતા ભૂંજાયા અને 35 લોકો દાઝી ગયા હતા। ટેન્કરને ટ્રકે ટક્કર મારી હતી। ટેન્કરમાંથી બહાર આવ્યા બાદ ગેસ 200 મીટર સુધી ફેલાઈ ગયો હતો અને અચાનક આગ લાગી હતી। આ સાથે સમગ્ર વિસ્તાર આગનો ગોળો બની ગયો હતો। ટેન્કર સવારના સુમારે અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું। સવારે લગભગ 5:44 વાગ્યે તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર તરફ યુ ટર્ન લઈ રહ્યો હતો। દરમિયાન જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી। 40થી વધુ વાહનોમાં આગ લાગી હતી। ઘણા લોકોને બહાર જવાનો મોકો મળ્યો ન હતો। ટેન્કરની પાછળ આવતી સ્લીપર બસ અને હાઈવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરીમાં પણ આગ લાગી હતી। આ પછી હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો। બ્લાસ્ટ બાદ ગેસ ફેલાઈ જવાને કારણે બચાવમાં ઘણી જ મુશ્કેલી પડી હતી। આ અકસ્માતને કારણે સમગ્ર રાજસ્થાનમાં હાહાકાર મચી ગયો હતો। હવે ગુજરાતથી પંજાબ જવાનું રોડ માર્ગે સરળ બનશે। આ કામ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે। હકીકતમાં NHAI દ્વારા ભારતના બીજા સૌથી લાંબા અમૃતસર જામનગર એક્સપ્રેસવે પર કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે। અમૃતસર જામનગર એક્સપ્રેસ વે આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે। આ એક્સપ્રેસ વે દ્વારા 4 રાજ્યોની કનેક્ટિવિટી સુધરશે, જેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતનો સમાવેશ થાય છે। એક્સપ્રેસ વેના નિર્માણથી આ 4 રાજ્યોને ફાયદો થશે। NHAI ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ અમૃતસર જામનગર એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ હાઈવેનો 915 કિલોમીટરનો હિસ્સો ગ્રીનફિલ્ડ એલાઇનમેન્ટના આધારે બનાવવામાં આવશે। તેમાં 4 થી 6 લેન હશે। બાકીના ભાગને નેશનલ હાઈવેથી અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે। આ એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય 2019માં શરૂ થયું હતું। એવું માનવામાં આવે છે કે આ એક્સપ્રેસ વેનું કામ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે અને રોડ પરની કામગીરી પણ શરૂ થઈ જશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વકીલ મંડળની ચૂંટણી, શેરબજાર, જામનગરમાં બીજેપી કોંગ્રેસ સામસામે અને મહિલાનો વાયરલ વિડીયો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ હોશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ,
જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના આઈસીયુમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. આઈસીયુ વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2024 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્યદક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવવાની અપીલ કરતા જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચડી વ્યાસ, બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે. લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો. એલઈડી બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે. શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે. પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો. સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો. આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ,
ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝિક, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત બાર કાઉન્સિલની સૂચના અને આયોજન મુજબ જામનગર સહિત તમામ શહેરો અને જિલ્લા મથકોએ આજે 20મી ડિસેમ્બરે તમામ નોંધાયેલા વકીલ મંડળોની હોદ્દેદારોની તથા કારોબારી સભ્યોની ચૂંટણીઓ યોજવામાં આવી હતી. આ પ્રક્રિયાના ભાગરૂપે જામનગરની અદાલત ઇમારતમાં પણ વકીલ મંડળની ચૂંટણી યોજવામાં આવી હતી. આ વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદના દાવેદાર ભરતભાઈ સુવા, સેક્રેટરી પદના દાવેદાર મનોજભાઈ ઝવેરી અને ખજાનચી પદના દાવેદાર રુચિરભાઈ રાવલ સામે આ પદો માટે એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી જાહેર કરી ન હોય. આ ત્રણેય વકીલ મિત્રોને આજે શુક્રવારે સાંજે વકીલ મંડળની ચૂંટણી પૂર્ણ થયા બાદ આ ત્રણ પદ માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે. એમ આજે સવારે ચૂંટણીના પ્રારંભે સહચૂંટણી કમિશનર મિહિર નંદાએ જાહેરાત કરી હતી. આ ઉપરાંત મિહિર નંદાએ જાહેર કર્યું હતું કે સવારે 9:30 કલાકે ચૂંટણી મતદાનનો પ્રારંભ થયા પછીની પ્રથમ 30 મિનિટમાં જ 60 વકીલ સભ્યોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ મતદાનની પ્રક્રિયાને આગળ વધારવામાં આવી હતી અને બપોરે 4:30 કલાક સુધી મતદાન થશે એમ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે જામનગર વકીલ મંડળમાં આ ચૂંટણીમાં મતદાન કરી શકે એવા નોંધાયેલા અને રજિસ્ટર્ડ વકીલ સભ્યોની કુલ સંખ્યા 1114 છે. આજે યોજાયેલી આ ચૂંટણીમાં જામનગર વકીલ મંડળના ઉપપ્રમુખ, સહમંત્રી પદ, લાઇબ્રેરી સેક્રેટરીનું પદ અને મહિલા અનામત સભ્ય માટેના પદની ચૂંટણીઓ માટે મતદાન યોજાયું હતું. આ ઉપરાંત કારોબારીના 4 સિનિયર સભ્યો અને 3 જુનિયર સભ્યોની ચૂંટણી માટે પણ મતદાન યોજાયું હતું. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગરની વિવિધ અદાલતોમાં કુલ 2200 જેટલા વકીલો પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે પૈકી 1114 નોંધાયેલા વકીલો આજની આ ચૂંટણીમાં મતદાન કરવા માટે પાત્ર હતા. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે જામનગરની કોર્ટમાં સક્રિય વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હોય તેવા વકીલોની સંખ્યા 400ની આસપાસ છે, પરંતુ બાર એસોસિએશનમાં સભ્ય તરીકે નોંધાયેલ સંખ્યા 1114 છે, જેને કારણે ક્યારેક જ કોર્ટે આવતા વકીલો પણ આ ચૂંટણીમાં મતદાન માટે આવી જાય છે, જેને લીધે પણ મતદાનની ટકાવારી વધી જાય છે તેવું આજના મતદાન સમયે વકીલો અંદરો અંદર વાતચીત કરતા જોવા મળ્યા હતા. સાંજે 4:30 કલાકે મતદાનના અંતે 1114માંથી 843 મતદારોએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ મતદાન કર્યું છે. આજે 75% આસપાસ મતદાન થયા બાદ સાંજે 5 કલાકે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. ઉપપ્રમુખના પદ માટે 2 ઉમેદવારો વચ્ચે મુકાબલો થયો છે. આ પદ માટે બંને ઉમેદવારોએ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી આ ચૂંટણી જંગ ખેલ્યો છે, જેને કારણે આ ચૂંટણી વકીલ મંડળ માટે રસ્સાકસી ભરી બની રહી છે. મતદાન પૂર્ણ થયા બાદ બંને ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે. ભરતભાઈ સુવાની પેનલના ઉપપ્રમુખના ઉમેદવાર જયેન્દ્રસિંહ ઝાલાનો ઘોડો વિનમાં હોય તેવું મતદાન પૂર્ણ થયે જણાતું હોવાનું જોવા મળી રહ્યું હતું, પરંતુ હાર જીતનું માર્જિન એકદમ નજીવું હશે તેવું પણ નિષ્ણાત લોકોનું માનવું છે. આ મતગણતરી મોડી સાંજ સુધી ચાલી હતી. વિજેતા ઉમેદવારોનો અહેવાલ આવતીકાલના જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવશે, જેની સર્વે દર્શકોએ નોંધ લેવી. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે સહચૂંટણી કમિશનર મિહિર નંદા અને વકીલ મંડળના વર્તમાન પ્રમુખ અને આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટેના બિનહરીફ ઉમેદવાર ભરત સુવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સીધા જ આદેશ અનુસાર અને તેમના દ્વારા આયોજિત સમગ્ર ગુજરાતની અંદર આજરોજ તારીખ 20/12/2024ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજિસ્ટર્ડ તમામ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું છે. એ પૈકી જામનગર બાર એસોસિએશનની ચૂંટણી આજરોજ વકીલ મંડળ જામનગરમાં યોજવામાં આવેલ છે. કુલ 1114 મતદારો જામનગર બાર એસોસિએશનની અંદર નોંધાયેલા છે. પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, લાઇબ્રેરી સેક્રેટરી તેમજ મહિલા, આ વખતે જે નવી પોસ્ટ બાર કાઉન્સિલ દ્વારા રાખવામાં આવેલી છે, મહિલા અનામત એક જે સીટ છે એમના માટે, તેમજ કારોબારી સભ્યોની ચૂંટણીનું આજરોજ મતદાન થશે. ઉમેદવારો જે ઉમેદવારી નોંધાવેલી છે તે પૈકી પ્રમુખ, મંત્રી અને ખજાનચીની સામે પદ માટે કોઈ ઉમેદવારોએ ફોર્મ ભરેલા ન હોય, આ 3
પોસ્ટ માટેના ઉમેદવારોને આજરોજ મતગણતરી પૂર્ણ થયે બિનહરીફ જાહેર કરવામાં આવશે. કુલ ઉપપ્રમુખ, સહમંત્રી, લાઇબ્રેરી સેક્રેટરી, મહિલા અનામત, સિનિયર કારોબારી અને જુનિયર કારોબારી માટેનું મતદાન આજરોજ સવારે 9:30 વાગે શરૂ થઈ ચૂક્યું છે અને જેમાં ખૂબ ભારે ઉત્સાહ સાથે વકીલશ્રીઓ મતદાન કરી રહ્યા છે. પહેલી કલાકની અંદર 9:30 વાગે મતદાન ચાલુ થયું અને પહેલી અડધી કલાકની અંદર ટોટલ 60 મત પડી ચૂક્યા છે અને ટોટલ 1114 સભ્યો અહીં મતદાન કરશે. 4:30 વાગે મતદાન પૂર્ણ થયા બાદ 5 વાગે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બાર કાઉન્સિલના નિયમ મુજબ ગુજરાતના સમગ્ર વકીલ મંડળની અંદર આજ રોજ તારીખ 20/12/2024 રોજ દરેક વકીલ મંડળમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે. બાર કાઉન્સિલના નિયમ મુજબ જામનગર વકીલ મંડળમાં પણ આજે વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણી છે. આ ચૂંટણી અમે લોકશાહીના પર્વ તરીકે ભાઈચારાથી ઉજવીએ છીએ. આ ચૂંટણીમાં હું 11મી વખત બિનહરીફ પ્રમુખ પદે મારી વરણી થયેલ છે. અમારા સેક્રેટરી શ્રી મનોજભાઈ ઝવેરીની 7મી વખત વરણી થયેલ છે અને ખજાનચી રુચિરભાઈ રાવલ 3જી વખત ખજાનચી તરીકે આ વખતે વરણી થયેલ છે. બાકીના જે હોદ્દા ઉપપ્રમુખ પદ માટેનો છે તેમાં 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જયેન્દ્રસિંહ ઝાલા અને ભરતસિંહ જાડેજા. તેમજ જોઈન્ટ સેક્રેટરીમાં 2 પ્રતિસ્પર્ધી મેદાનમાં છે, તેમાં દીપકભાઈ ગચ્છર અને પરેશભાઈ ગણાત્રા. આ વખતે બાર કાઉન્સિલે મહિલા અનામત દરેક જિલ્લા બારમાં એક સીટ આપેલ છે. મહિલા અનામતમાં 3 ઉમેદવારો મેદાનમાં છે, જાગૃતિબેન જોગડિયા, ચંદ્રિકાબેન ધંધુકિયા અને રાધાબેન રાવલિયા. અમારે લાઇબ્રેરી સેક્રેટરીનો પણ એક હોદ્દો હોય છે અને લાઇબ્રેરી સેક્રેટરીમાં જાડેજાભાઈ અને કોટેચાભાઈ સામસામે મેદાનમાં ઉતરેલા છે. તે જ રીતે કારોબારીની અંદર 7 કારોબારીની ચૂંટણી થવાની છે. એમાં જુનિયર અને સિનિયર એમ 2 વર્ગ પાડેલા છે. સિનિયર કારોબારીની અંદર 4 લેવાના છે, 5 ઉમેદવારો મેદાનમાં છે. જુનિયર કારોબારીની અંદર 3 લેવાના છે અને 4 ઉમેદવારો મેદાનમાં છે. અને આજે અત્યારમાં મતદાતાઓની લાઈન લાગેલ છે અને આ 4:30 વાગ્યા સુધીનો મતદાનનો સમય રહેશે. 9:30 થી 4:30 અને લગભગ 1150 જેટલા વોટર્સને મતનો અધિકાર છે. જામનગરની અંદર 2200 રજીસ્ટર્ડ વકીલ મિત્રો છે, પણ અમારા નિયમ મુજબ બીસીજીના જે 1/2 નોટના ફોર્મ અને ફી ભરેલ હોય તેને જ મતનો અધિકાર પ્રાપ્ત થતો હોય છે. એ રીતે લગભગ 1150 ની આસપાસ મતદાતાઓ જે મતનું જે આ બેલેટ જે પત્રક છે એની અંદર નોમિનેટ થયેલા છે, તેઓને મતનો અધિકાર થશે. સાંજે 6:30 વાગે આ ચૂંટણીનું જે કાંઈ રિઝલ્ટ હશે તે જાહેર થશે અને સાંજે દરેક વકીલ મિત્રો સાથે મળીને અમે ભોજન કરશું અને આ બાબતે એક માત્ર પર્વ તરીકે ઉજવી અને કાલથી પાછા મિત્રતા અને ભાઈચારાથી કામે લાગી જશું. રોકાણકારો માટે શેરબજારમાં આજે બ્લેક ફ્રાઇડેનો માહોલ રહ્યો હતો. યર એન્ડિંગ વેકેશનનો માહોલ શરૂ થવાની સાથે એફઆઈઆઈની ગેરહાજરીના પગલે ભારતીય શેરબજારમાંથી રોકાણકારોએ અઠવાડિયામાં ₹20 લાખ કરોડ ગુમાવ્યા છે. સાપ્તાહિક ધોરણે સળંગ 4 દિવસ સુધી શેરબજારમાં ભારે ઉથલપાથલની સાથે સેન્સેક્સ 4091 પોઈન્ટ અને તેની ઓલ ટાઈમ હાઈ સપાટી સામે 10% વધુ તૂટ્યો છે. આજે સેન્સેક્સ વધુ 1176 પોઈન્ટ તૂટી 78041 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 364 પોઈન્ટ ગગડી 23587 પર બંધ રહ્યો હતો. માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. બીએસઈ ખાતે ટ્રેડેડ 4085 શેર્સ પૈકી 1058 શેર્સમાં સુધારો અને 2935 શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. 286 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 274 શેર્સમાં અપર સર્કિટ અને 229 શેર્સ વચ્ચેની ટોચે પહોંચ્યા હતા. પીએસયુ શેર્સમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. કેટલીક સરકારી કંપનીઓના શેર્સ આ સપ્તાહમાં 12%થી વધુ તૂટ્યા છે. આજે બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ ખાતે ટ્રેડેડ 59 શેર્સ પૈકી 53માં ઘટાડો નોંધાયો હતો. મઝગાંવ ડોક 6.22%, આરસીએફ 5.80%, પીએફસી 5.54% સુધી તૂટ્યો હતો. જામનગરમાં ગઈકાલે સંસદમાં નિવેદન મુદ્દે કોંગ્રેસ દ્વારા અમિત શાહ હાયના નારાઓ બોલાવવામાં આવ્યા પછી આજે જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ટાઉન હોલ વિસ્તારમાં કોંગ્રેસ કાર્યાલય નજીક રાહુલ ગાંધી હાયના નારા બોલાવવામાં આવ્યા હતા.
તે દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ અચાનક આવી ચડતા તેમણે તડીપાર હાય હાયના નારાઓ બોલાવ્યા હતા. આ સમયે થોડો સમય માટે વાતાવરણમાં ગરમાવો વ્યાપી ગયો હતો અને પોલીસે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ સારી રીતે રજૂ થઈ શકે તે માટે કોંગ્રેસના નારાઓ બોલાવતા કાર્યકરોને કવર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે સારી એવી ધક્કામુક્કી પણ થઈ હતી અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની તબિયત થોડીવાર માટે બગડી ગઈ હોવાનું જણાયું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં પક્ષના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડિયા, જામનગરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ગૌતમ ગેડિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. બાબા સાહેબ આંબેડકરજીના નામે મગરના આંસુ સારતી આ કોંગ્રેસ 1952 અને 54 ની અંદર બાબા સાહેબને હરાવનારી આ કોંગ્રેસ 1956 ની અંદર કોંગ્રેસના એ અત્યાચારથી એ મહામાનવે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે એ વખતના પ્રધાનમંત્રી એવું કે આંબેડકરજીના જવાથી કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી અને કોઈ ફેર પડવાનો નથી, આવું કહેનારી કોંગ્રેસ અત્યારે સંસદની અંદર બાબા સાહેબના નામે જે મગરના આંસુ સારી રહી છે. ત્યારે જે સંસદની અંદર બનેલી ઘટનાની અંદર અમે અહીંયા સામૂહિક રીતે કોંગ્રેસ અને કોંગ્રેસના યુવરાજને કહીએ છીએ કે તમને બાબા સાહેબ આંબેડકર માટે એક શબ્દ બોલવાનો અધિકાર નથી, તમે માફી માંગો. બાબા સાહેબને જીવન પર્યંત તમે જે અત્યાચારો અને જે અપમાનો કર્યા છે એની સામે ખરા અર્થની અંદર બાબા સાહેબને સાચું સન્માન આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈએ કર્યું છે. એ પંચતીર્થના નિર્માણ થકી બાબા સાહેબ આંબેડકરજીને અંજલિ અને ભાવાંજલિ આપી હોય. એ બાબા સાહેબે આઝાદીના 45 વર્ષ સુધી ભારતનો સર્વશ્રેષ્ઠ એવો ભારત રત્ન એવોર્ડ એમને મળે નહીં અને કોંગ્રેસના પરિવારમાં કોઈ જન્મે અને એને ભારત રત્ન આપી દેવામાં આવે અને બાબા સાહેબનું આ પ્રકારે અપમાન કરનારી કોંગ્રેસ અત્યારે બાબા સાહેબના સન્માનની વાત કરે છે. ત્યારે દેશને અને ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયને જે રીતે સંવિધાન, અનામત અને બાબા સાહેબની વાત કરીને ગુમરાહ કરી રહી છે, ત્યારે અમે આપ સૌના માધ્યમથી કહીએ છીએ કે કોંગ્રેસે બાબા સાહેબને જીવતા અને મૃત્યુ બાદ એમનું જે અપમાન કર્યું છે એ ક્યારે આ દેશ ભૂલવાનો નથી. ત્યારે કોંગ્રેસ અને એના નેતાઓ તમે શરમ કરો, તમે માફી માંગો, તમે માફી માંગો. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક મહિલા બસમાં એક પુરુષને થપ્પડ પર થપ્પડ મારતી જોવા મળી રહી છે. આ મહિલા શા માટે આ પુરુષ પર થપ્પડ વરસાવી રહી છે તેનું કારણ જાણીને તમે પણ આ મહિલાના વખાણ કરતા રોકી શકશો નહીં. હકીકતમાં થયું એવું કે આ મહિલા પુણેમાં બસમાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન એક વ્યક્તિએ આ મહિલાની છેડતી કરી હતી. મહિલાએ તરત જ તેની છેડતીનો જવાબ આપ્યો અને આરોપી વ્યક્તિને બસમાં પકડી લીધો અને તેને સતત થપ્પડ મારવા લાગી હતી. તે મહિલાએ આરોપીને એક પછી એક 25 થપ્પડો મારી હતી. આ વિડીયોને કારણે સોશિયલ મીડિયામાં આ મહિલાની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે અને તેને કારણે વિડીયો વાયરલ થયો છે. તેમજ દર્શકો સેંકડો પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું હેલિકોપ્ટર ક્રેશનો રિપોર્ટ અને ટીબી હોસ્પિટલમાં આધુનિક સાધનો સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ ગઈ છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી તે સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારા સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66 021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. આ અકસ્માતની તપાસ માટે સંસદીય સમિતિની રચના કરવામાં આવી હતી. દુર્ઘટનાના લગભગ 3 વર્ષ બાદ સમિતિએ કહ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશનું કારણ માનવ ભૂલ હતી. એક Mi-17 હેલિકોપ્ટર 8 ડિસેમ્બર 2021ના રોજ કુન્નૂર, તમિલનાડુ પાસે અકસ્માતનો ભોગ બન્યું હતું. આ ભયાનક અકસ્માતમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત શહીદ થયા હતા. દુર્ઘટનાને 3 વર્ષ બાદ જાહેર કરાયેલ સંસદીય પેનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માતનું કારણ માનવ ભૂલ છે. આ ભયાનક દુર્ઘટનામાં જનરલ રાવત સિવાય તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય સશસ્ત્ર દળોના જવાનો પણ શહીદ થયા હતા. CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ અંગે લખવામાં આવ્યું છે કે 8 ડિસેમ્બર 2021ના રોજ થયેલા અકસ્માતમાં Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ 33મો અકસ્માત હતો જેમાં માનવ ભૂલને કારણે અકસ્માત સર્જાયો હતો. સંરક્ષણ મંત્રાલયે સંસદીય સમિતિને જણાવ્યું છે કે 2018 પછી છેલ્લા 6 વર્ષમાં 34 અકસ્માતોની તપાસ કરવામાં આવી છે. જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને ન્યારા એનર્જીના હેડ અમરકુમારના હસ્તે જિલ્લાક્ષય કેન્દ્ર ખાતે અદ્યતન એક્સરે મશીન, માઇક્રોસ્કોપ, ટુનાટ મશીનનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
તેમજ ટીબીના દર્દીઓ માટે કામગીરી કરતા કર્મચારીઓને મોબાઈલ ટેબ્લેટ સોંપવામાં આવ્યા હતા, જેથી કરીને દર્દીઓનો તમામ ડેટા સ્ટોર કરવામાં અનુકૂળતા રહે અને કામગીરી ઝડપથી થઈ શકે. જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં અદ્યતન મશીનરીનું અનાવરણ કરતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ક્ષય કેન્દ્રની ટીમ દ્વારા સંતોષકારક કામગીરી કરાઈ રહી છે. એક્ટિવ કેસોને શોધી કાઢવાથી લઈને તેમની યોગ્ય સમયે સારવાર કરવામાં આવતા નવા કેસો અટકી શકે છે. જિલ્લામાં વર્ષ 2022 સુધીમાં નવા કેસોમાં 40% જેટલો ઘટાડો જોવા મળતા જામનગરને રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ પણ આપવામાં આવ્યો હતો. નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન હેઠળ વર્ષ 2025 સુધી ટીબી નાબૂદીના લક્ષ્યાંકને પાર પાડવા ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે દર મહિને ₹500ની સહાય ડીબીટીના માધ્યમથી દર્દીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જામનગરમાં ઔદ્યોગિક યુનિટમાં આગનો વધુ એક બનાવ નોંધાયો છે. ઔદ્યોગિક યુનિટમાં આજે શુક્રવારે રજાના દિવસે આગ લાગી હોવાનું જામનગર ફાયર શાખાએ જાહેર કર્યું છે. ફાયર શાખાએ જાહેર કરેલી વિગતો પ્રમાણે આગનો આ બનાવ લાલપુર હાઈવે પર ચંગા ગામના પાટિયા નજીક બન્યો છે, જે ઔદ્યોગિક યુનિટમાં આગ લાગી હોવાનું જાહેર થયું છે. તે યુનિટનું નામ ડેકોર બ્રાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. ફાયર શાખાની ટુકડીએ પાણીના 2 બંબાની મદદથી આ આગને બુઝાવી હતી. ફેક્ટરીમાં રજાને દિવસે આગ કેવી રીતે લાગી ગઈ તે અંગે કોઈ વિગતો હાલ જાહેર થવા પામી નથી. આજ રોજ જિલ્લા રોજગાર કચેરી જામનગર અને આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર દ્વારા આઈટીઆઈ જામનગર ખાતે આગામી આર્મી ભરતી રેલી 2025ના અનુસંધાને આઈટીઆઈના તાલીમાર્થીઓને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે જિલ્લા રોજગાર અધિકારી એસબી સાંડપા દ્વારા સેમિનારને લગત ટૂંકી રૂપરેખા રજૂ કરાઈ હતી, જ્યારે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરના સુબેદાર મેજર જયપ્રકાશ તિવારી દ્વારા તાલીમાર્થીઓને આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા, શૈક્ષણિક અને શારીરિક લાયકાત, જરૂરી પ્રમાણપત્રો સાથે ઓનલાઈન પરીક્ષા અને શારીરિક કસોટી, મેડિકલ ફિટનેસ તેમજ એનસીસીના ઉમેદવારો માટેની છૂટછાટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. સાથે સાથે તાલીમાર્થીઓને ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવાને લગત તમામ પ્રશ્નોનો ઉકેલ પણ આપેલ હતો. આ સેમિનારમાં આઈટીઆઈ જામનગર 175 જેટલા તાલીમાર્થીઓએ ભાગ લઈ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટેની તમામ માહિતી મેળવેલ હતી. આ સેમિનારનું સમગ્ર આયોજન જિલ્લા રોજગાર કચેરી જામનગર, આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર અને આઈટીઆઈ જામનગરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ હતી. સેમિનારના અંતે આઈટીઆઈ પ્લેસમેન્ટ એડવાઇઝર પીબી ગઢવીએ તમામ વક્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જામનગર શહેરના વોર્ડ નંબર 6 સહિત વિવિધ વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં વર્ષો અને દાયકાઓથી દેશી દારૂનું દૂષણ અસ્તિત્વ ધરાવે છે. ગઈકાલે ગુરુવારે રાત્રે સિટી ડીવાયએસપી જયવીસી ઝાલાની આગેવાની હેઠળ આ પ્રકારના સ્થળો પૈકી વોર્ડ નંબર 6માં દિગ્જામ મિલની ચાલી નજીકના બાવરીવાસ સહિતના વિસ્તારોમાં એક કોમ્બિંગ ઓપરેશન મોટા પાયે હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં શહેરના 3 પોલીસ ડિવિઝનના અધિકારીઓ અને પોલીસ કર્મીઓને જોડવામાં આવ્યા હતા. તે ઉપરાંત એલસીબી સહિતની પોલીસની વિવિધ શાખાઓને પણ આ ઓપરેશનમાં જોડવામાં આવી હતી. આ ઓપરેશન માત્ર દેશી દારૂ પૂરતું ન હતું. દેશી દારૂ ઉપરાંત વાહન સંબંધી ગુનાઓ, લાકડાના ધોકા જેવા હથિયારો સંબંધી ગુનાઓ અને માદક દ્રવ્યના ઉપયોગ તથા વેચાણ સંબંધી ગુનાઓ ઝડપી લેવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જામનગર પોલીસે જાહેર કર્યું છે કે દેશી દારૂના કબજાના અલગ અલગ ઇસમો વિરુદ્ધ કુલ 1 ડઝન કેસ કરવામાં આવ્યા છે. 40 લીટર દેશી દારૂ અને 400 લીટર કાચો આથો તથા દેશી દારૂ બનાવવા માટેનો 280 કિલો ગોળ મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન હસ્તકનો વિસ્તાર છે. આ વિસ્તારમાં સીટીસી ડિવિઝન પોલીસ દ્વારા અવારનવાર દેશી દારૂના કેસ કરવામાં આવે છે. દેશી દારૂના પરચુરણ જથ્થા ઝડપી લેવામાં આવે છે. મોટાભાગના કેસોમાં આરોપી ઝડપાયેલા જાહેર થતા નથી. ક્યારેક મહિલા બુટલેગરની અટકાયત કરવામાં આવે છે, જે પૈકી મોટાભાગની મહિલા બુટલેગરને નોટિસ આપી મુક્ત પણ કરી દેવામાં આવે છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગર શહેર અને જિલ્લામાં દેશી દારૂનો ધંધો વર્ષોથી કોઈના માટે અજાણ્યો નથી. દેશી દારૂ નિયમિત રીતે પીનારાઓની સંખ્યા હજારોમાં છે. તેની સામે દેશી દારૂ વિરુદ્ધની ઝુંબેશ ક્યારેય સક્રિય જોવા મળી નથી. ગઈકાલે ગુરુવારે રાત્રે વોર્ડ નંબર 6માં આ કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એ અંગે સિટી ડીવાયએસપીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરના બાવરીવાસ વિસ્તારમાં દિગ્જામ સર્કલની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે એ તમામ જગ્યાએ અવારનવાર પ્રોહિબિશનની ફરિયાદો આવતી હોય તો તેને અનુસંધાને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના ABC પોલીસ સ્ટેશન, બેડી મરીન પોલીસ સ્ટેશન તેમજ જિલ્લાની LCB, SOG, પેરોલ ફરલો આ તમામ શાખાઓની અલગ અલગ ટીમો બનાવી
અલગ અલગ સબ એરિયામાં ડિવાઈડ કરી અને તમામ ટીમોમાં પ્રોહિબિશન એક્ટ તેમજ MV એક્ટ તથા કોઈ હથિયાર ધારા 135 JP એક્ટ મુજબની કામગીરી તેમજ અલગ અલગ પ્રકારના NDPS એક્ટ મુજબની કામગીરી વિવિધ પ્રકારની કામગીરી માટેની કોમ્બિંગ ડ્રાઈવ આજ રાખવામાં આવેલી છે અને આ કામગીરી હાલ ચાલુમાં છે. તેમજ અલગ અલગ ટીમો દ્વારા વિવિધ પ્રકારનું સામગ્રી જેમ કે પ્રોહિબિશન માટેનો ગોળ હાથો વગેરે પણ પકડવામાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાએથી દેશી દારૂના જથ્થો પણ પકડવામાં આવ્યો છે. તો આ તમામ કામગીરીનું કમ્પાઇલેશન હાલ ચાલુમાં છે અને કોમ્બિંગ હાલ ચાલુમાં છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં વિશાલ પરમાર તથા તેમના પાડોશી રાજુભાઈના ઘરમાં ચોરી થઈ હોવાની ફરિયાદ થઈ છે. જોડિયાના નવા માવના ગામમાં દયાળજીભાઈ પેથાભાઈ રામપરિયાના મકાનમાં રૂપિયા 1.32 લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ થઈ છે. મીઠાપુર નજીક આરંભડા વિસ્તારમાં રવિભાઈ કાનાભાઈ નકુમ નામના બાઇક સવારનું અજાણ્યા વાહનની ઠોકરે મોત થયું છે. જામનગર નજીક ખંભાલીડા ગામની સીમમાં દાહોદની 19 વર્ષની કૃષ્ણાબેન નામની પરિણીતાએ ઝેરી દવા પી લેતા મૃત્યુ થયું છે. જામનગરમાં વ્યાજની ઉઘરાણી બાબતે યોગેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા નામના આરોપીની અટકાયત થઈ છે. જામનગરના લાલ બંગલા સર્કલ પાસે કાલે ગુરુવારે રાત્રે એક ખાનગી બેંકની ઓફિસમાં આગ લાગ્યાનું જાહેર થયું છે. મધ્યપ્રદેશના વતની અને પડાણામાં રહેતા 30 વર્ષના યોગેશ નામના ખેત મજૂરનું ઈજાઓને કારણે મૃત્યુ થયું છે. જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તત્કાલીન PSI દશરથસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ મહાવીરસિંહ વાઢેરને લાંચના ગુનામાં 4 વર્ષની જેલ સજાનો હુકમ થયો છે. જામનગર શહેર જિલ્લામાં આ વર્ષે 11 મહિનામાં 20 મર્ડર થયા છે અને માદક દ્રવ્યના 11 કેસ થયા છે. કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળિયા ગામમાં એક ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજર આનંદ બોદરને મારી નાખવાની ધમકી મામલે રામદેવ પરબતભાઈ ઓડેદરા વિરુદ્ધ ફરિયાદ થઈ છે. 72 વર્ષના જયંતિલાલ અરજણભાઈ મંગે તે પાર્વતીબેનના પતિ તથા આશીષ, શીતલબેન, સોનલબેન અને ગીતાબેનના પિતાનું અવસાન થયું છે. સૌજીભાઈ ઠાકરસિંહભાઈ ચાવડાના 45 વર્ષના પુત્ર પંકજભાઈ તે મનીષભાઈના નાના ભાઈ અને રીતેશના પિતાનું અવસાન થયું છે. ભાઈલાલભાઈ અમૃતલાલ બગરિયાના પુત્ર અશ્વિનભાઈ તે મનીષાબેનના પતિ તથા વિજયના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. થર્ડ પાર્ટી ગેરંટી વિના લોકોને રૂપિયા 20 લાખ સુધીની હોમ લોન આપવા વિચારણા કરતી કેન્દ્ર સરકાર. જયપુરમાં ટ્રક સાથે અકસ્માત બાદ ટેન્કરમાં બ્લાસ્ટ થતા 8ના મોત અને 40 વાહનોમાં આગ. દેશના બીજા ક્રમના સૌથી લાંબા જામનગર અમૃતસર એક્સપ્રેસ વેના નિર્માણનું આગળ વધતું કાર્ય. જામનગરમાં વકીલ મંડળની રસાકસી ભરી ચૂંટણીમાં નોંધાતું 75% જેટલું જંગી મતદાન. સમગ્ર સપ્તાહ દરમિયાન શેરબજાર સતત તૂટતા રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 20 લાખ કરોડનું તોતિંગ ધોવાણ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.